गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। હવે આજે આપણે એક્સ્ટ્રા દાખલા કરવાના છે। તમને પરીક્ષામાં બુક્સના દાખલા બેઠા નથી પૂછાતા, હું ફરી કહું છું, એટલે આજે એક્સ્ટ્રા દાખલા હું તમને કરાવું છું, એનો તમે ખાસ અભ્યાસ કરજો, બરાબર? ચાલો, બીજા નંબરનો એક્સ્ટ્રા દાખલો છે જેમાં તમને વિધેય આપેલું છે એફ ફ્રોમ આરથી આર, જે ચિહ્ન વિધેય છે। એમાં એક્સની જે કિંમતો છે એ 0થી નાની એટલે કે ઋણ હોય તો એના માટે જવાબ તમને અહીંયા -1 આપેલો છે, અને જો એક્સની કિંમત 0 હોય તો જવાબ 0, એક્સની કિંમત 0થી મોટી એટલે કે 1 2 3 બરાબર એ રીતની, તો દરેક કિંમત માટે તમને જવાબ ફક્ત અહીંયા એફ ઓફ એક્સ તરીકે 1 આપેલો છે, એટલે એફ ઓફ એક્સ તરીકે તમને -1 0 ને 1 પ્રદેશગણમાં ફક્ત આટલા જ ઘટક તમને આપેલા છે। બીજું વિધેય છે જી ફ્રોમ આર ટેન્સ ટુ આર, બે વિધેય છે, એક વિધેય એફ એક્સ ને બીજું વિધેય જી એક્સ। એફ એક્સ એ ચિહ્ન વિધેય છે, તો જે જી એક્સ છે એ ફ્લોર ફંક્શન એક્સ છે, એટલે કે મહત્તમ પૂર્ણાંક વિધેય, એક્સથી નાનો ના હોય એવો મહત્તમ પૂર્ણાંક, બરાબર? તો આ જે બે વિધેય છે એના માટે એ બેનું સંયોજિત વિધેય એફઓજી અને જી ઓફ એફ અહીંયા તમારે શોધવાનું છે, બરાબર? હવે એફ ફ્રોમ આર ટેન્સ ટુ આર છે ને જી પણ આરથી આરનું વિધેય છે, એટલે એફઓજી એ પણ આરથી આરનું વિધેય થશે અને જી ઓફ એફ એ પણ આરથી આરનું જ વિધેય થશે। હવે આપણે શોધીશું એફ ઓફ જી એક્સ, તો એફ એક્સ બરાબર તમને શું આપેલા છે? એફ ઓફ જી એક્સ એટલે એફ ફ્લોર ફંક્શન જી એક્સ, બરાબર? ફ્લોર ફંક્શન જી એક્સ, તો જી એક્સ શું છે? જી એક્સ છે ફ્લોર ફંક્શન એક્સ, એટલે એફ ઓફ જી એક્સ બરાબર એફ ફ્લોર ફંક્શન એક્સ અહીંયા આવશે, કેમ કે જી એક્સ બરાબર ફ્લોર ફંક્શન એક્સ તમને આપેલું છે, એટલે જી એક્સની જગ્યા પર તમે ફ્લોર ફંક્શન એક્સ લખો। હવે તમે વિચારો કે જો એક્સની કિંમત તમને અહીંયા 3 કિંમતો આપેલી છે, બરાબર? કે ભાઈ -1 0 અને 1, એમાં આપણે ડિવાઈડ કરીએ એક્સની કિંમતોને, કે અમુક કિંમતો આપણે એવી લઈએ કે જે -1 હોય અને -1થી બધી નાની સંખ્યા હોય એક્સ માટે, બરાબર? તો જ્યારે તમે એવી કિંમતો શોધશો તો તમને એફ ઓફ ફ્લોર ફંક્શન એક્સનો જવાબ મળશે -1, એટલે કે એનો એ જ જવાબ તમને મળશે। જો ફ્લોર ફંક્શન એક્સ તરીકે તમે શૂન્ય લો, મેં તમને કીધું છે કે જો બોક્સમાં અચળ સંખ્યા હોય ને તો અચળ સંખ્યા પોતે એનો જવાબ આવી જાય, તો આ બોક્સમાં -1 છે એવું તમે ધારી લો તો -1 જ જવાબ આવે। ફ્લોર ફંક્શન એક્સમાં જો 0 હોય, બરાબર, તો જવાબ 0 જ આવે, અને ફ્લોર ફંક્શન એક્સમાં જો 1 હોય તો જવાબ 1 આવે, આ મેં તમને શીખવાડેલું છે, ઓકે? ચાલો, હવે આપણે જોઈએ કે આ તો ડાયરેક્ટ કિંમતો આપણે જોઈ લીધી કે ડાયરેક્ટ, પણ જો એક્સની કિંમત <0 હોય, પણ કેવી <0 એટલે કે 0.1 0.2 0.3 થી લઈને 0.9 -0.9 એ ટાઈપની હોય, બરાબર? એક્સ એટલે કે એક્સની કિંમત <0 એટલે કે ઋણમાં આવે પણ એક્ઝેક્ટ 0 ના આવે, બરાબર? તો એવી કિંમતો આવે કે જે ઋણ હોય પણ એક્ઝેક્ટ 0 ના હોય, 0 સિવાયની ઋણ સંખ્યાઓ હોય, તો જવાબ અહીંયા -1 તમને મળશે। હવે જો એક્સની કિંમત તમે એવી લો કે ક્લોઝ ઇન્ટરવલ 0 એટલે 0થી શરૂ થાય અને ઓપન ઇન્ટરવલ 1 સુધી પહોંચે, ઓપન ઇન્ટરવલ 1 એટલે કે એક્ઝેક્ટ 1 નહીં પણ 1થી નાની એટલે કે 0.1 0.2 0.3 0.5 થી લઈને 0.9 સુધી, પણ એક્ઝેક્ટ 1 નહીં, તો જ્યારે એવી કિંમતો આવશે ત્યારે તમને જવાબ શું મળશે? 0 જ મળશે, બરાબર? જ્યારે એક્સની કિંમત 0થી નાની એટલે કે ઋણ હોય તો જવાબ -1,
એક્સની કિંમત 0 અને 0થી થોડી મોટી પણ એક્ઝેક્ટ 1 નહીં, તો જવાબ 0. અને જો એક્સની કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય તો પ્રદેશ ગણ તમે જુઓ, પ્રદેશ ગણમાં તો -1 0 ને 1 છે એટલે જવાબ તમને 1 જ મળવાનો છે. એટલે અહીંયા એફ ઓફ gx તરીકે તમને 3 ઘટક મળ્યા, -1 0 અને 1. શેના માટે? 0થી નાની, ક્લોઝ ઇન્ટરવલ 0 1 અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એક્સની કિંમત 1 હોય ત્યારે 1. હવે આપણે શોધીશું g ઓફ એફ. આ જ પ્રમાણે આપણે g ઓફ એફ શોધવાનું છે. તો g ઓફ એફ શું થાય? g કાઉન્સમાં એફ ઓફ એક્સ, બરાબર. એટલે કે જીની જે કિંમતો છે એફ એક્સ, જી કાઉન્સને એફ ઓફ એક્સ, એટલે કે અહીંયા એફ એક્સ તરીકે તમને જે કિંમતો આપેલી છે -1 0 ને 1, એ બધી જ કિંમતો તમારે જી એક્સમાં એક્સની જગ્યા પર મૂકવી પડે, બરાબર. ચાલો, તો જી -1 ક્યારે મળે? જ્યારે એક્સની કિંમત <0 તમે લેશો ત્યારે. પછી જી 0 ત્યારે મળે જ્યારે એક્સની કિંમત તમે 0 લો ત્યારે, બરાબર, અહીંયા એક્સ પર. અને જી 1 ક્યારે મળે? જ્યારે આ જગ્યા પર એક્સની કિંમત તમે ગ્રેટર ધેન 0 લેશો ત્યારે, બરાબર. હવે તમે વિચારો કે જી એક્સ તરીકે તમને શું આપેલું છે? તો જી એક્સ તરીકે તમને આપેલું છે ફ્લોર ફંક્શન એક્સ, બરાબર. એટલે અહીંયા તમે જેટલી પણ કિંમતો કાઉન્સમાં મૂકીને એ બધી જ કિંમતોને હવે તમારે ફ્લોર ફંક્શનમાં મૂકવાની. તો -1ની જગ્યાએ ફ્લોર ફંક્શન -1, g0ની જગ્યાએ ફ્લોર ફંક્શન 0 અને g1ની જગ્યાએ ફ્લોર ફંક્શન 1 આવશે. કેમ કે તમને વિધેય આપેલું છે gx બરાબર ફ્લોર ફંક્શન x. તો અહીંયા g -1 માટે ફ્લોર ફંક્શન -1, g0 માટે ફ્લોર ફંક્શન 0 અને g1ની જગ્યા પર આપણે ફ્લોર ફંક્શન 1 લેવું પડે. તો આ -1 ક્યારે થાય ફ્લોર ફંક્શનમાં? જ્યારે એક્સની કિંમત <0 હોય ત્યારે. 0 ક્યારે? જ્યારે x બરાબર 0 અને 1 ક્યારે? જ્યારે x ગ્રેટર ધેન 1. હવે આપણને ખબર છે કે ફ્લોર ફંક્શનમાં કોઈ અચળ સંખ્યા હોય તો એ પોતે જ તમને જવાબમાં મળી જાય છે. એટલે ફ્લોર ફંક્શન -1 બરાબર -1 થશે, ફ્લોર ફંક્શન 0 બરાબર 0 થશે અને ફ્લોર ફંક્શન 1 બરાબર 1 થશે. તો આ આપણને શું મળ્યું ગાઈઝ? જુઓ, -1 એટલે એક્સથી 0ની કિંમત, 0 એટલે x બરાબર 0 અને 1 એટલે એક્સની કિંમત ગ્રેટર ધેન 0 હોય ત્યારે 1 મળે. તો આ તો શું છે? આ તો આપણને જે રકમમાં એફ એક્સ આપેલું છે એ જ આપણને પાછું મળી ગયું, બરાબર. આ શું છે? આ છે એફ એક્સ. એટલે અહીંયા જે તમને જવાબ મળ્યો એની જગ્યા પર તમે એફ એક્સ લખી શકો. એટલે જી ઓફ એફ એક્સ બરાબર આપણને મળે છે એફ ઓફ એક્સ. તો આ છે તમારો જવાબ, બરાબર. ચાલો, હવે આપણે પછીનો દાખલો જોઈએ. પછીના દાખલામાં દાખલા નંબર 13 છે પ્રકીર્ણ. તમારું પ્રકીર્ણ 1 છે એનો એક દાખલો લીધેલો છે કે જે કદાચ તમને સમજવામાં થોડો અઘરો પડે. તો જુઓ, અરિક્ત ગણ એક્સ. અરિક્ત ગણ એક્સ એટલે કે એક્સ એ ખાલી ગણ નથી. માં દિક્ક્રિયા એટલે કે સ્ટાર પીએક્સ. પીએક્સ એટલે અહીંયા ઘાત ગણ, પાવર સેટ કે ઘાત ગણ જે આપણે 11માં શીખી ગયા એ પીએક્સ ક્રોસ પીએક્સ ટેન્સ ટુ પીએક્સ તમને આપેલું છે. જ્યાં એ સ્ટાર બી બરાબર a - b યુનિયન b - a ફોર ઓલ એ બી બિલોંગ્સ ટુ પાવર સેટ. એટલે કે એ અને બી એ ઘાત ગણના સભ્ય છે. અહીંયા તમારે સાબિત કરવાનું છે કે તટસ્થ ઘટક ફાઈ છે અને પીએક્સના તમામ ઘટક એ વ્યસ્ત સંપન્ન છે. એટલે કે એ ઇન્વર્સ બરાબર એ થાય છે એવું તમારે અહીંયા સાબિત કરવાનું છે. તો સૌથી પહેલાં જે આપેલું છે આપણે લખી દઈએ. આપેલું છે કે એ સ્ટાર બી બરાબર a - b યુનિયન b - a. આપણે આ જ વસ્તુ દિક્ક્રિયા માટે લેવી પડે. અરિક્ત ગણ એક્સ છે, બરાબર. તો હવે જો તમે એની જગ્યા પર ફાઈ લો, બરાબર, કે ભાઈ ખાલી ગણ છે, બરાબર, ફાઈ સ્ટાર એ વસ્તુ જો તમે લો તો શું થશે? આના મુતાબિકમાં એની જગ્યા પર ફાઈ લો અને બીની જગ્યા પર એ લો તો આપણને ફાઈ સ્ટાર એ બરાબર ફાઈ માઇનસ એ મળશે, યુનિયન એ માઇનસ ફાઈ મળશે. હવે તમે ધ્યાનથી જુઓ કે ખાલી ગણમાંથી કોઈ એક ગણ તમે બાદ કરો તો પણ ખાલી ગણ તો પોતે જ આવવાનો, એટલે ખાલી ગણ અહીંયા આવશે. અને કોઈ ગણમાંથી તમે ખાલી ગણ બાદ કરો તો એ ગણ પોતે આપણને અહીંયા મળી જાય. એટલે થશે ફાઈ યુનિયન એ. હવે ખાલી ગણનો કોઈ પણ ગણ સાથે તમે યોગ ગણ લો તો એ જે ગણ છે કે જેની સાથે તમે યોગ ગણ લો એ ગણ પોતે તમને જવાબમાં મળે. એટલે અહીંયા તમને જવાબ મળશે એ. ફાઈ સ્ટાર એ આપણે લીધા. હવે આપણે લઈશું એ સ્ટાર ફાઈ.
એ સ્ટાર 5 લેશું એટલે એની જગ્યા પર તો એ રહેશે, પણ બીની જગ્યાએ આપણે 5 લેવાનું. તો આ જે સમીકરણ તમને આપેલું છે રકમમાં, એ સમીકરણ પ્રમાણે તમારે ગોઠવણી કરવાની. તો એની જગ્યાએ એ સ્ટાર 5 બરાબર a માઇનસ 5 યુનિયન b માઇનસ 5 એવું અહીંયા થઈ શકે. બરાબર. તો એ સ્ટાર 5 બરાબર a માઇનસ બીની જગ્યા પર 5, અહીંયા ફરી બીની જગ્યા પર 5 એટલે a માઇનસ 5 યુનિયન 5 માઇનસ a અહીંયા થયા. હવે કોઈ ગણ એમાંથી તમે ખાલી ગણ બાદ કરો તો એ ગણ પોતે આવે, અને ખાલી ગણમાંથી તમે કોઈ ગણને બાદ કરી દો તો ખાલી ગણ પોતે તમને જવાબમાં મળે. ખાલી ગણનો યોગગણ તમે જે ગણ સાથે લો તો એ ગણ પોતે તમને મળે. એટલે અહીંયા થશે a યુનિયન 5 બરાબર a. ચાલો, તો અહીંયા તમે જુઓ કે તમે ક્રમ ઉલટાવો છો, 5 સ્ટાર a લો અથવા તો a સ્ટાર 5 લો, તમને જવાબ એનો એ જ મળે છે. એટલે કે 5 સ્ટાર a બરાબર a, એ જ પ્રમાણે a સ્ટાર 5 થાય છે. એટલે કે 5 એ તટસ્થ ઘટક છે એવું સાબિત થાય છે. 5ની દિક્ક્રિયા તમે કોઈ પણ ગણ સાથે કરશો તો તમને એ ગણ પોતે જવાબમાં મળશે. સમજો તમે કે ભાઈ 1 + 0 બરાબર 1 મળ્યા અને 0 + 1 બરાબર 1 મળ્યા, 0 + 2 બરાબર 2 મળ્યા. એટલે કે 0 એ સરવાળા માટે તટસ્થ ઘટક છે. એ જ પ્રમાણે 5 સ્ટાર a કરતાં એ ગણ પોતે મળે છે. અહીંયા તમે b સ્ટાર 5 કરશો તો પણ શું મળશે? b ગણ પોતે મળી જશે. એટલે 5 એ તટસ્થ ઘટક છે એ અહીંયા સાબિત થાય છે. હવે એ જ ગણનો પોતાની સાથે દિક્ક્રિયા લઈએ તો જુઓ, a સ્ટાર a બરાબર a માઇનસ a બરાબર યુનિયન a માઇનસ a આપણે કરીશું. તો જ્યારે કોઈ ગણમાંથી ગણને બાદ કરી દો તો શું મળી જાય? ખાલી ગણ મળે. યુનિયન કરો એટલે અહીંયા ખરેખર 5 મળશે. 5 યુનિયન a માઇનસ એટલે ફરી 5 મળે. 5 યુનિયન 5 બરાબર જવાબ શું મળશે? 5 મળશે. એટલે જ્યારે કોઈ ગણ પોતાની જ સાથે દિક્ક્રિયા કરે છે, ખાસ કરી નવી બાદબાકીની, બરાબર, આ તફાવત ગણ છે, તફાવત ગણ યાદ કરો. તો તફાવત ગણમાં જે ગણ તમે બાદ કરી દો એના ઘટક આમાંથી બાદ થઈ જાય તો બાકી શું રહે? ખાલી ગણ જ બાકી રહે. એટલે અહીંયા ખાલી ગણ જવાબમાં મળશે. એટલે a સ્ટાર a બરાબર ખાલી ગણ માટે તમને ખબર છે કે જો a સ્ટાર b બરાબર ખાલી ગણ થતો હોય, બરાબર, a સ્ટાર b બરાબર ખાલી ગણ થાય તો b ને એનો વ્યસ્ત કહેવાય. અહીંયા a સ્ટાર a બરાબર 5 મળે છે માટે એને જ એનો વ્યસ્ત કહેવાશે. એટલે અહીંયા કહી શકાય કે a ઇન્વર્સ બરાબર a ગણ પોતે જ થાય છે. બરાબર. ચાલો આપણે હજુ આગળનો એક દાખલો લઈએ. આ એક્સ્ટ્રા છે, આ સ્વાધ્યાયનો દાખલો છે. સ્વાધ્યાય 1નો દાખલા નંબર 13 પ્રકીર્ણનો. આ હવે એક્સ્ટ્રા દાખલો છે અને આ પરથી તમને સ્વાધ્યાયનો એક દાખલો છે 6 વાળો એ આવડશે. તો જુઓ, a બરાબર તમને આપેલું છે 0, 1, 2, 3, 4 અને 5. એના પર વ્યાખ્યાયિત દિક્ક્રિયા એવી કે જ્યાં સ્મોલ a અને સ્મોલ b બિલોંગ્સ ટુ a થાય.